પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે માર્કની સુવાર્તા તેનો 9મો અધ્યાય અને તેની 33મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: અને તેઓ કપરનહૂમમાં આવ્યા, અને તે ઘરમાં હતા ત્યારે તેમણે તેઓને પૂછ્યું, તમે માર્ગમાં શો વિવાદ કરતા હતા? આમીન. આ પ્રભુનું વચન છે. માર્ક 9 અને તેની 33મી કલમ. આજના શાસ્ત્ર પાઠમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાની બીજી વારની એ પોતાના મરણની આગાહી કરે છે, અને ત્યારબાદ એ કપરનહૂમમાં એ શિષ્યો સાથે આવે છે. અને જ્યારે એ માર્ગમાં હોય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર પડી કે એ એમના શિષ્યો એ માર્ગમાં એ રસ્તામાં કશીક ચર્ચા વાદ વિવાદ એ લોકો કરતા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને પ્રશ્ન પૂછ્યો, તમે માર્ગમાં શો વિવાદ કરતા હતા? પણ સામેથી કોઈ પણ પ્રકારનો ઉત્તર આવ્યો નહીં. માર્ક 9 અને તેની 34મી કલમ એ નોંધે છે, પણ તેઓ છાના રહ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને બરાબર ખબર છે કે આ આખા રસ્તા દરમિયાન એ લોકો અંદર શું ચર્ચા કરતા હતા, શું વિવાદ કરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂછ્યું, પણ એ લોકો ચૂપ રહ્યા. અને એમના ચૂપ રહેવાનું કારણ અંદર જ આપેલું છે કે તેઓ લોકો અંદર વિવાદ કરતા હતા કે મુખ્ય કોણ, મેઇન કોણ, લીડર કોણ, આગેવાન કોણ, એ ચર્ચા એ રસ્તામાં એ લોકો કરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્યાં બેસે છે અને બારને તેડીને એ શિક્ષણ આપે છે અને કહે છે કે જો કોઈ પહેલો થવા ચાહે તો તે સૌથી છેલ્લો અને સહુનો સેવક થાય. શિષ્યોનો ઝઘડો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમણે માથી 5માં નમ્રતાનું સ્પષ્ટ શિક્ષણ આપ્યું છે, અને સાથે હમણાં જ આપણે જોઈ ગયા કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજી વાર એ પોતાના મરણની આગાહી કરે છે. માર્ક 9:30-32મી કલમ. આ બધા શિક્ષણ બાદ જાણે કે શિષ્યો એ પ્રભુ ઈસુનું શિક્ષણ ગ્રહણ કરવામાં એ નિષ્ફળ એ પામે છે, આપણે જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે નમ્રતાનું શિક્ષણ આપ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના મરણની આગાહી પણ કરી, પણ એ બધી બાબતો જાણે કે શિષ્યોના જીવનમાં ત્યાં નિષ્ફળ જતી આપણે જોઈ શકીએ છીએ. અને શિષ્યોનો જે પ્રશ્ન છે એ મહાનતા, આગેવાની, લીડરશિપ, નેતૃત્વ, એ એમનો પ્રશ્ન છે. એમની ચર્ચાનું મુખ્ય કારણ એ છે. એનો અર્થ એ થયો કે 12 શિષ્યો એ લીડર, આગેવાન, નેતૃત્વ અને મહાન આગેવાન બનવાની એ ઝંખના ઈચ્છા રાખતા હતા, અને ચર્ચાનું કારણ તો એ જ હતું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આપણે જોઈએ છે કે એમને બેસાડીને એ શીખવે છે, જો કોઈ પહેલો થવા ચાહે તો તે સૌથી છેલ્લો અને તથા સહુનો સેવક થાય. જો આગેવાની રાખવી છે, ઝંખના રાખો છો, ઈચ્છા રાખો છો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બે બાબત કહે છે: સૌથી છેલ્લા થવાની તૈયારી રાખવી પડે. જો આગેવાની ઝંખીએ છે, ઈચ્છીએ છે, તો સહુનો સેવક થવાની તૈયારી તમારે ને મારે રાખવી પડે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ સ્પષ્ટ એ સમજાવે છે કે જેઓ બીજાઓ ઉપર પોતાનું સ્થાન, અધિકાર, સત્તા એ લોકો ધરાવે છે, ઈચ્છે છે, તે લોકો ક્યારેય ઈશ્વરના રાજ્યમાં મહાન અથવા મુખ્ય બની શકતા નથી. પરંતુ તે વ્યક્તિઓએ નમ્રતાથી બીજાની સેવા કરવાની છે, અને બીજાની સેવા કરતાં જ તેઓ ઈશ્વરના રાજ્યમાં એ પ્રવેશ પામી શકે છે. નમ્રતાથી જે બીજાની સેવા કરે છે એ જ પ્રભુ ઈસુની દ્રષ્ટિમાં એ આગેવાન છે, એ મહાન છે, એ લીડર છે. અને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શિક્ષણ પછી માર્કના 10મા અધ્યાયની 43-45મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, પણ તમારામાં એમ નથી, પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય, અને જે કોઈ પ્રથમ થવા ચાહે તે સૌનો દાસ થાય. કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં, પણ સેવા કરવાને ને ઘણાની ખંડણીને માટે પોતાનો જીવ
આપવાને આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોનો જે પ્રશ્ન છે, શિષ્યોનો જે વાદ વિવાદનો જે મુખ્ય બાબત છે એનો ઉકેલ આપે છે કે જો તમારે આગેવાન બનવું છે, લીડર બનવું છે, નેતા બનવું છે, તો સૌથી છેલ્લા થવાની તૈયારી રાખો, તો સહુના સેવક થવાની તૈયારી રાખો, તો જ તમે એ પ્રમાણે પ્રાપ્ત કરી શકો છો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દાખલો સાથે સમજાવે છે અને વચ્ચે એ બાળકને ઊભું રાખે છે અને બાળક એ ઉદાહરણનું પ્રતીક બને છે, એ નમ્રતાનું. અને એ બાળક એ પ્રતીક બને છે કે જો તમે વિશ્વાસુ બાળક જેવા નહીં થાઓ તો તમે એ પ્રમાણે પ્રાપ્ત કરી શકશો નહીં, તમે એ પ્રમાણે બની શકશો નહીં. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.